હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી એકદમ પોચી તલ સિંગની સુખડી કે માવા ચીક્કી. તો ચીક્કી અને મમરાના લાડુ તો આપણા બધાને ત્યાં બનતા જ હોય છે, પણ ઘરના વડીલો આ ચીક્કી ખાઈ નથી શકતા કારણ કે ખાવામાં એ થોડી ક્રિસ્પી અને ક્રન્ચી હોય છે. તો દાંત વગરના લોકો પણ ખાઈ શકે એવી સોફ્ટ ચીક્કી આજે આપણે બનાવીશું. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ પોચી સુખડી બનાવવા માટે આપણે તલ, સિંગ અને ગોળનું મેઝરમેન્ટ જોઈ લઈએ. તો મેઝરિંગ કપના માપ પ્રમાણે મેં 1 કપ શિંગદાણા લીધા છે, 1 કપ સફેદ તલ અને 1.5 કપ મેં કોલ્હાપુરી ગોળ લીધો છે. શિંગદાણા મેં અહીં માર્કેટમાં જે તૈયાર શેકેલા મળે છે એ લીધા છે. હવે આ શિંગદાણાની છાલ આપણે કાઢી લેવાની છે. તમારી પાસે જો આ રીતના રેડીમેડ શેકેલા શિંગદાણા ના હોય તો કાચા શિંગદાણાને શેકીને પણ તમે ચીક્કી બનાવી શકો છો. આપણે જે ઘરે શિંગદાણા શેકીએ એના કરતાં પણ જલ્દી આ શિંગના છોડા અલગ થઈ જાય છે. માપ માટે તમે ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાડકીનો ઉપયોગ કરી શકો છો, પણ જે કપથી તમે શિંગદાણા અને તલનું માપ લો એ જ કપ કે વાડકીથી તમારે ગોળનું પણ માપ લેવાનું છે. હવે શિંગદાણાને આપણે ગ્રાઇન્ડ કરવાના છે, પણ મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું. ચાલુ બંધ કરીને પલ્સ મોડ પર ક્રશ કરવાના છે, જેથી એમાંથી બિલકુલ તેલ છૂટું ના પડે અને આ રીતે કરકરો ભૂકો તૈયાર થાય. એકદમ ફાઇન પાવડર નહીં કરવાનો, આ રીતનું ટેક્સચર રાખવાનું છે. મિક્સરને જો તમે એક સાથે જ ચલાવી લેશો તો એની પેસ્ટ બની જશે. તો મિક્સરને ચાલુ બંધ કરીને આ રીતનું ટેક્સચર આવે એ રીતે દળી લેવાનું. હવે આ રીતે શિંગદાણા ક્રશ થઈ જાય ત્યાર પછી સેમ એ જ રીતે આપણે તલને પણ ક્રશ કરવાના છે. એ જ રીતે મિક્સરને ચાલુ બંધ કરીને પલ્સ મોડ પર ક્રશ કરી લઈશું. તલ અને શિંગ બંનેમાં તેલનું પ્રમાણ વધારે હોય તો બિલકુલ જ એમાંથી તેલ છૂટું ના પડે એટલા માટે પલ્સ મોડ પર આ બંને વસ્તુને આપણે ક્રશ કરવાની છે. 2 થી 3 વાર તમે આ રીતે ચલાવશો એટલે આ રીતનું ક્રશ થઈ જશે. હવે તલ અને શિંગને ક્રશ કરી લીધા પછી આપણે જે થાળીમાં ચીક્કીને ઠારવાની છે એને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લઈશું, જેથી આપણી બધી જ ચીક્કી એકદમ સરસ અનમોલ્ડ થઈ શકે અને બધા જ પીસ આખા બહાર નીકળે. તમારી પાસે જો કોઈ મોલ્ડ હોય તો એમાં પણ ઠારી શકો છો. આ રીતની તૈયારી કરી લીધા પછી ગેસ ઓન કરી એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ઘીને ગરમ થવા દઈશું. હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ગોળ ઝીણો સમારીને રાખ્યો છે એમાં ઉમેરી દઈશું અને લો ફ્લેમ પર સતત આ રીતે મિક્સ કરતા ગોળને ઓગળવા દઈશું. જ્યારે પણ તમે કોઈ પણ જાતની સુખડી બનાવો ને તેમાં પાયાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. પાયો બિલકુલ જ કડક ના થઈ જવો જોઈએ. પાયો જો કડક થઈ જશે તો સુખડી બિલકુલ પોચી નહીં બને અને ચવ્વર થઈ જશે. તો ખાસ તમારે ગેસની ફ્લેમ લો રાખવાની અને સતત સ્પેચ્યુલાથી આ રીતે મિક્સ કરતા રહેવાનું. ગોળ મેં સમારીને જ લીધો છે, પણ તેમ છતાં જે નીચેનો ગોળ હોય એ વધારે કડક ના થઈ જાય એટલે સતત આ રીતે સ્પેચ્યુલાથી મિક્સ કરતા રહેવાનું. અને જો કોઈ ગોળનો મોટો ટુકડો રહી ગયો હોય તો આ રીતે સહેજ જ તમે પ્રેસ કરશો એટલે ઇઝીલી એ તૂટી જશે કારણ કે ગોળ ગરમ થઈ ગયો છે. 2 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો ગોળ આપણો ધીરે ધીરે સરસ ઓગળવા માંડ્યો છે, પણ હજુ એમાં નાના ટુકડા દેખાઈ રહ્યા છે. તો લો ફ્લેમ પર એને ચલાવતા રહીશું અને ગોળ એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી થવા દઈશું. ગોળ જ્યારે બધો જ ઓગળી જશે ત્યારે સાઇડ્સ પર તમને જે ઘી દેખાઈ રહ્યું છે એ બધું જ એબ્ઝોર્બ થઈ જશે અને ગોળ સાથે એકદમ મિક્સ થઈ જશે. તો સતત આ રીતે મિક્સ કરતા લો ફ્લેમ પર બીજી 2 મિનિટ મેં એને થવા દીધું અને ગોળ આપણો એકદમ સરસ ઓગળી ગયો છે. એમાં બિલકુલ જ લમ્સ નથી રહ્યા. તો આ સ્ટેજ પર આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલો સૂંઠ પાવડર અને ½ ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. આ રીતની ચીક્કી કે સુખડીને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો કારણ કે આપણે એમાં કોઈ પણ જાતના લોટનો ઉપયોગ નથી કર્યો. ફરાળી વાનગી ખાવાથી ઘણા લોકોને ગેસનો કે વાયુનો પ્રોબ્લેમ થતો હોય છે, તો એવું ના થાય એના માટે આ રીતે થોડો સૂંઠ પાવડર ઉમેરશો તો શરીરમાં ગરમાટો પણ રહેશે અને ગેસનો પ્રોબ્લેમ પણ નહીં થાય. અત્યારે શિયાળો પણ ચાલી રહ્યો છે તો સૂંઠ પાવડર ઉમેરવાથી શરદી ખાંસીનો પ્રોબ્લેમ હોય તો એમાં પણ રાહત રહેશે. પણ તેમ છતાં જો તમને ના ગમતો હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય. આ રીતે બંને વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો કે એમાં થોડા બબલ આવી રહ્યા છે. આ રીતે ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ જાય અને આ રીતના બબલ આવવા લાગે બસ ત્યાં સુધી તમારે ગોળનો પાયો કરવાનો છે. હું તમને નજીકથી બતાવું. તમે જોઈ શકો છો કે ગોળ મેલ્ટ થઈ જાય પછી આ રીતે બબલ આવવા જોઈએ. હવે આ સ્ટેજ પર આપણે એમાં તલ અને સિંગ જે ગ્રાઇન્ડ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. તમારે જો હજુ વધારે કડક સુખડી જોઈતી હોય તો પાયો થોડો વધારે કરી લેવાનો, એટલે કે 2 થી 3 મિનિટ સુધી ગોળને હજુ થવા દેવાનો. પણ અત્યારે આપણે પોચી સુખડી બનાવીએ છીએ તો આ ટાઈમે જ આપણે એમાં તલ અને શીંગનો ભૂકો ઉમેરી દેવાનો છે. ગેસની ફ્લેમ બિલકુલ ફાસ્ટ નથી કરવાની,
એકદમ લો જ રાખવાની છે. આ બધી પ્રોસેસ આપણે લો ફ્લેમ પર જ કરવાની છે. આ રીતે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી તમે જોઈ શકો છો કે મિશ્રણ મિક્સ પણ થઈ ગયું અને કઢાઈ પણ છોડવા લાગ્યું છે. તો આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું અને તરત જ ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં એને ટ્રાન્સફર કરી લઈશું. સ્પેચ્યુલાથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું. ચીક્કી તમારે જેટલી હાઇટવાળી જોઈતી હોય એ પ્રમાણે તમારે થાળી કે મોલ્ડ લેવાનું. તમારે જો ઓછી હાઇટવાળી સુખડી બનાવવી હોય તો થાળી થોડી મોટી લેવાની અને આ રીતે મીડિયમ હાઇટવાળી જોઈતી હોય તો મીડિયમ સાઇઝની થાળી લેવાની. હું અત્યારે મીડિયમ સાઇઝની સુખડી બનાવી રહી છું તો એના માટે મેં અત્યારે આ રીતે મીડિયમ સાઇઝની થાળી લીધી છે. સ્પેચ્યુલાથી સ્પ્રેડ કરી લીધા પછી આપણે આ રીતની એક વાડકી લઈશું અને એને ઘીથી ગ્રીસ કરી અને આ રીતે સુખડીનું લેવલ સરખું કરી 5 મિનિટ રહેવા દઈશું. હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો અને સુખડી થોડી ગરમ છે ત્યારે આપણે એને કટ કરી લઈશું. એકદમ ઠંડી થઈ જશે ત્યાર પછી આપણે એને કટ કરવા જઈશું તો એકદમ સરસ એ કટ નહીં થાય અને તૂટી જશે. તો આ રીતે 5-7 મિનિટ થઈ જાય અને થોડી એ ગરમ હોય ત્યારે જ એને કટ કરી લેવાની. તમને જે સાઇઝ કે શેપ પસંદ હોય એ સાઇઝના કે શેપના તમે પીસ કરી શકો છો. હું અત્યારે સ્ક્વેર શેપમાં જ કટ કરી રહી છું. તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો. એ જ રીતે આપણે આડા પણ કટ લગાવી દઈશું અને કટ કરી લીધા પછી તરત જ આપણે એના પીસ અલગ નથી કરવાના. અડધાથી પોણા કલાક માટે આપણે એને ઠરવા દઈશું. હવે અડધા કલાક પછી એકદમ સરસ એ ઠરી ગઈ છે. તો જ્યાં આપણે કટ લગાવ્યા છે ત્યાં એક નાના તવેથાથી પીસને આ રીતે અલગ કરી લઈશું. ફ્રેન્ડ્સ, સુખડી, મગસ કે મોહનથાળ કોઈ પણ સ્વીટ હોય તમે જ્યારે પીસને અલગ કરો ને તો સૌથી પહેલાં આ રીતે વચ્ચેનો પીસ અલગ કરવાનો. વચ્ચેનો પીસ તમે આ રીતે અલગ કરશો એટલે બાકીના બધા જ પીસ એકદમ સરસ ઇઝીલી અલગ થઈ જશે. તમે જોઈ શકો છો બિલકુલ જ એનો ભૂકો નથી થયો અને સરળતાથી પીસ અલગ થઈ જાય છે. હવે એ જ રીતે બીજો પણ એક પીસ હું તમને અલગ કરીને બતાવું. આ જ મિશ્રણમાંથી જો તમારે લાડવા બનાવવા હોય તો પણ બનાવી શકો છો અથવા તો આ રીતે થાળી કે મોલ્ડમાં ઠારીને તલ સિંગની સુખડી પણ બનાવી શકો છો. એક પીસને કટ કરીને પણ હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી પોચી સુખડી બની છે. જુઓ, ફક્ત 2 જ આંગળીથી તૂટી જાય છે. તો આ ઉત્તરાયણ પર ઘરના વડીલો માટે પણ તલસિંગની ચીક્કી જરૂરથી બનાવજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.